હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બેકરી જેવી જ નાનખટાઈ ઘરે કડાઈમાં બનાવીશું. નાનખટાઈ ઘરે બનાવવી ખૂબ સરળ છે. માત્ર તમે માપનું ધ્યાન રાખો ને તો તમારી નાનખટાઈ પણ બેકરી કરતાં વધારે સારી અને અંદરથી એકદમ સરસ ખસ્તા તૈયાર થશે. તો નાનખટાઈ બનાવવા સૌથી પહેલાં દેશી ઓવનને પ્રીહીટ કરવા મૂકી દઈએ, એટલે કે કડાઈમાં મીઠું નાખીને તેને ગરમ કરવા મૂકી દઈશું. તો મીઠું થોડું આ રીતે ફેલાવી તેના પર કાટલો મૂકી દઈશું અને થોડી હાઈટ રાખવા માટે મેં અહીં બીજો કાટલો પણ મૂક્યો છે. અને હવે તેને ઢાંકીને એકદમ ધીમા ગેસ પર 10 મિનિટ ગરમ થવા દઈશું. આ ગરમ થાય ત્યાં સુધીમાં નાનખટાઈની તૈયારી કરી લઈએ. તો અહીં મિક્સર જારમાં પા કપ અને ગ્રામમાં આ 50 ગ્રામ જેટલી ખાંડ છે. આખી ખાંડ જ મેં લીધી છે, તે લઈ લઈશું. અને ખાંડની સાથે જ પીસવામાં મેં અડધી ચમચી ઇલાયચી પાવડર લીધો છે. અહીં તમે જાયફળ ઇલાયચી મિક્સ પણ લઈ શકો છો. અને હવે ખાંડને એકદમ બારીક પીસવાની છે. બિલકુલ દાણેદાર ના હોવી જોઈએ, સાવ પાવડર હશે તો જ તમારી નાનખટાઈનું રિઝલ્ટ સારું આવશે. હવે પીસેલી ખાંડને એક અલગ વાસણમાં કાઢી લઈશું. હવે તેમાં પા કપ અને વજનમાં 50 ગ્રામ ઘી લીધું છે. આ ઘી થોડું જામેલું હોય એવું જ લીધું છે અને આવું જ ઘી લેવાનું છે. અત્યારે આપણે દેશી ઘીમાંથી જ નાનખટાઈ બનાવીશું. તેનું રિઝલ્ટ બહુ જ સરસ આવશે. તો તમારી પાસે જે ઘી અવેલેબલ હોય એ લઈ શકાય છે. હવે પહેલાં ઘી અને ખાંડને પ્રોપર ફીણી લેવાનું છે. અત્યારે મિશ્રણ થોડું કઠણ લાગી રહ્યું છે અને કલર પણ ડાર્ક છે. જેમ જેમ તમે ફીણશો તેમ તેમાં એરેશન થશે. મિશ્રણ એકદમ લાઇટ થઈ જશે અને એકદમ ફૂલી જશે. આવું કરવાથી નાનખટાઈ બહુ જ સરસ જાળીદાર થશે. નાનખટાઈ માટેની આ મેઇન પ્રોસેસ છે, એટલે ખાંડ અને ઘીને 2 થી 3 મિનિટ આ રીતે ફીણી લેવાના છે. આવું લાઇટ કલરનું મિશ્રણ થાય એટલે સમજવાનું કે આ પ્રોપર છે. હવે તેમાં લોટ એડ કરીશું. તો લોટને ચાળીને એડ કરવા માટે અહીં ચાળણી લીધી છે. તેમાં ગ્રામમાં 40 ગ્રામ અને કપમાં જોઈએ તો આ પા કપ જેટલો મેંદો લીધો છે. સાથે જ ગ્રામમાં 40 ગ્રામ અને કપમાં અડધો કપ રોટલીનો ઘઉંનો લોટ લીધો છે. તો અત્યારે ઘઉં અને મેંદાની મિક્સ નાનખટાઈ બનાવીએ છીએ. તમે એકલા ઘઉંમાંથી પણ બનાવી શકો છો. સાથે તેમાં 2 ટેબલ સ્પૂન અથવા તો 10 ગ્રામ જેટલો ચણાનો લોટ લેવાનો છે. અને સાથે 10 ગ્રામ અથવા તો 1 ટેબલ સ્પૂન એકદમ ઝીણો રવો લઈશું. જે સાવ બારીક આવે ને એ જ રવો લેવાનો છે. તો અત્યારે ઘી અને ખાંડ બંને મળીને ટોટલ 100 ગ્રામ લીધું છે. તેની સામે આ બધા લોટ થઈને 100 ગ્રામ લેવાના છે. માપનું થોડું ધ્યાન રાખીએ તો નાનખટાઈ એકદમ પરફેક્ટ બને અને તેનું રિઝલ્ટ પણ સરસ આવે. હવે તેમાં 5 ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરીશું. બેકિંગ સોડા નથી લેવાનો, બેકિંગ પાવડર લઈશું. તેને પણ લોટની સાથે આ રીતે ચાળીને લઈશું. લોટ ચાળીને લેવાથી આ રીતે જો કોઈ ગાંઠો હોય ને તો એ દૂર થઈ જશે અને લોટ સરસ હળવો થઈ જશે. આ માપથી એકવાર નાનખટાઈ ઘરે ચોક્કસથી બનાવજો. 100% તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. હવે લોટને ઘી અને ખાંડના મિશ્રણ સાથે પહેલાં પ્રોપર આ રીતે વિસ્કરથી મિક્સ કરી લઈશું. એકવાર તમે મિક્સ કરો અને મિશ્રણ આ રીતનું થોડું દરદરું થઈ જાય ને એ પછી હાથથી મિક્સ કરવાનું છે. અત્યારે તમને એવું લાગે કે મિશ્રણ બહુ છૂટું છે, પરંતુ જેમ જેમ તમે તેને હાથથી મિક્સ કરશો તેમ ઘી થોડું પીગળતું જશે હાથની ગરમીના લીધે અને તેમ તેમાં બાઇન્ડિંગ આવતું જશે. તો આ રીતે લગભગ 1 મિનિટ મિક્સ કરશો ને એટલે લોટમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે. આ સમયે જો એવું લાગે કે લોટમાં બાઇન્ડિંગ ઓછું છે તો તમે અડધીથી 1 ચમચી જેટલું ઘી એડ કરી શકો છો. પરંતુ પાણી અને દૂધ બિલકુલ નથી લેવાનું. એ લેવાથી નાનખટાઈ કઠણ થઈ જશે. અથવા તો જો ક્યારેક એવું થાય કે મિશ્રણ ઢીલું થઈ ગયું છે તો તેને 10 મિનિટ ફ્રીઝમાં સેટ કરવા મૂકી દેશો ને એટલે નાનખટાઈનું મિશ્રણ પરફેક્ટ તૈયાર થઈ જશે. અત્યારે તમે જોઈ શકો છો કે પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે લોટમાં અને આ માપથી આ રીતે એકદમ સરસ બાઇન્ડિંગ આવી જ જશે. હવે તેમાંથી નાનખટાઈ વાળીશું.
તો 15થી 20 ગ્રામની નાનખટાઈ તૈયાર કરીશું, અથવા તો તમને નાની મોટી જેવી ગમે એ રીતે બનાવી શકો છો. તો આવો બોલ બનાવી તેને થોડું ફ્લેટ કરી દેવાનું. અને અત્યારે કઢાઈમાં નાનખટાઈ બેક કરવા પ્લેટમાં મેં બટર પેપર મૂક્યું છે, તેના પર નાનખટાઈ લઈ લેશું. તમે બટર પેપરની જગ્યાએ તેને ઘીથી પણ ગ્રીસ કરીને લઈ શકો છો. તો આવી જ રીતે બધી જ નાનખટાઈ વાળીને તૈયાર કરી લઈશું. તો આટલા માપથી 9 જેટલી નાનખટાઈ બનીને તૈયાર થઈ છે. તો 6 નાનખટાઈ મેં આ રીતે બેકિંગ ટ્રેમાં લીધી છે અને 3 નાનખટાઈને ગેસ પર આપણે બેક કરીશું. તો ઉપરથી આ રીતે પિસ્તાની કતરણ લગાવી થોડું હાથેથી પ્રેસ કરી દઈશું. હવે ઓવનવાળી નાનખટાઈને 10 મિનિટ 180 ડિગ્રી પર પ્રીહીટ કરેલા ઓવનમાં 10થી 12 મિનિટ 180 ડિગ્રી પર બેક કરવા મૂકવાની છે. અને કઢાઈવાળી નાનખટાઈને પણ પ્રીહીટ કરેલી કઢાઈમાં એકદમ ધીમા ગેસ પર 20 મિનિટ બેક કરવા મૂકીશું. જો તમે વધારે ક્વોન્ટિટીમાં નાનખટાઈ બનાવતા હોય તો મોટું વાસણ લેવાનું, એટલે તમે એકસાથે વધારે નાનખટાઈ બનાવી શકો. 10 મિનિટ પછી ઓવનવાળી નાનખટાઈ પરફેક્ટ બેક થઈ ગઈ છે. જો તમારું ઓવન નાનું કે મોટું હોય તો ટાઈમ થોડો પ્લસ માઇનસ થઈ શકે છે. અને 20 મિનિટ પછી કઢાઈવાળી નાનખટાઈ ચેક કરીએ તો એ પણ પરફેક્ટ બેક થઈ છે. નાનખટાઈમાં એકદમ મસ્ત ક્રેક પણ પડી ગઈ છે. તો બંને નાનખટાઈનો ટેસ્ટ અને ટેક્સચર સેમ જ આવશે, માત્ર કલરમાં થોડો ફરક રહેશે. હવે નાનખટાઈને અડધીથી 1 કલાક ઠંડી કર્યા પછી એરટાઇટ કન્ટેનરમાં ભરી શકો છો. આ નાનખટાઈ એકવાર આ માપ સાથે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. 100% તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા. સાથે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.